ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જોબ પરથી નીકળી ગયા છીએ, વાગી ગયા છે 8. જો આપણી માણકી અહીંયા પડી છે અને વેધર બહુ જ સારું છે અત્યારમાં તો. અને આવું ને આવું રહે, આઈ હોપ. કેમ કે કાંઈ નક્કી નથી હોતું. સન્ડે તમે જોયું જ હશે, અમે સવારે નીકળ્યા બહાર જવા માટે, ત્યારે બહુ સરસ આવું જ વેધર હતું. અને બપોરે 2 વાગ્યા ને ત્યાં ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું આખું. એટલે પછી અમે બહાર ગયા હતા ને ત્યાંથી ભાગીએ એવા ઘરે. ચાલો તો હવે આપણે મળીએ રૂટીન પતાવીને ઘરે. ચાલો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાં જયદીપ નીઝને સ્કૂલે મૂકવા જતો હતો ને, તો ચાવી મળી ગઈ. ચાવી લઈ લીધી છે એની પાસેથી, નહીં તો પાછું અહીંયા આવીને ઘડીક વાર બેસવું પડે બહાર, એ મૂકીને ન આવત ને ત્યાં સુધી. તો આ તો મળી ગઈ ચાવી, એટલે હવે ઘરમાં જઈને સીધા જ ફ્રેશ થવા વયા જઈ. ચાલો તો આવી ગયા છીએ આપણે રૂટીન પતાવી કિચનમાં. અને ચા ભાખરીનો પ્રોગ્રામ હમણાં તમે રીલ્સ જોઈએ છે કદાચ યુટ્યુબમાં, શોર્ટ્સ છે, તમે જોજો. ચા ભાખરીનો મેં એક રીલ્સ મૂકી છે. તો ચા ભાખરી માટે આવી ગયા છીએ આપણે કિચનમાં. અહીંયા આપણે બની ગયું છે ચા. વરાળ લાગી ગઈ કેમેરાને. આ બાજુ ભાખરી રેડી થઈ ગઈ છે આપણી, અને હવે આપણે બેસીએ છીએ જમવા માટે. તો ચાલો બધા ચા ભાખરી ખાવા માટે. ચાલો તો વાગી ગયા છે 11 અને આપણે નીકળી ગયા છે રાધિકાનું લંચ બોક્સ લઈ. અને આમાં ખાલી લંચ બોક્સમાં ફ્રૂટ અને પ્રસાદીનું દૂધ જ છે. અને પછી આપણે કરવાની છે ડિલિવરી. જો બેગ છે અહીંયા તૈયાર, બધી કમ્પ્લેટ. અને લંચ બોક્સ આપી કરીએ ચાલો ડિલિવરી. ચાલો તો જો વાગી ગયા છે 2:30 અને હું આવી ગયો છું ઘરે. કેમ કે હવે જશે જયદીપ ડિલિવરીમાં અને હું ઘરે થોડુંક હાનનું રાંધી નાખીશ અને પછી ઉપડીશ એમેઝોનના સ્લોટમાં. જયેશભાઈનું ખાવાનું તો દેખાય, જયેશભાઈ ખાવાનું દેખાડું. ચાલો તો નીઝને લેવા ગયા હતા આપણે, અને લઈને હવે જાય છે પાછા. આ તડકો આવે છે ને એ હાટું હું ફરી ગયો પાછો, ઊંધો હાલું છું. કેમ કે નકર પાછો હું દેખાવ જ નહીં, એટલો તડકો છે આજ તો. આમ મને ઠંડી લાગે છે, પણ આમ તડકો લાગે છે. ગાડીમાં બહુ તડકો લાગે છે, ગાડીમાં એસી ચાલુ કરવું પડે. અને બહાર આમ મને ઠંડી લાગે છે, બીજા કોઈ નહીં લાગતી હોય. કેમ કે મને પાછું ગામ કરતાં વધારે ઠંડી લાગે. એટલે જો અહીંયા નીઝ જાય છે આગળ એનું સ્કૂટર લઈને, આમ ગમાવે. હવે આપણે અત્યારે નીઝને ખવડાવીને પછી રાંધીને અને પછી જવાનું છે એમેઝોનના સ્લોટમાં. અને એમેઝોનનો સ્લોટ રાંધવાનું શું છે એ હજી કાંઈ નક્કી નથી કર્યું. હમણાં ઘરે જઈએ એટલે પહેલાં જોઈ પછી કાંઈક નક્કી કરીએ શું છે રાંધવાનું. ચાલો તો જો વાગી ગયા છે 4:30 અને આપણું જમવાનું બધું થઈ ગયું છે રેડી. અને હવે આપણે જો અહીંયા બની ગઈ બધી ભાખરી, શાક તો તમને જોયું જ તો હમણાં. અને છાશ પણ બનાવીને મૂકી દીધી ફ્રીજમાં કમ્પ્લેટ. હવે આવીને ખાલી જમવાનું છે. ચાલો તો જો વાગી ગયા છે રાતના 12 અને અમે બેઠા હતા બધા, હું જયદીપ ને રાધિકા બધા બેઠા હતા, વાતચીત કરતા હતા. હવાની ચાલુ હતી અમારી. જયદીપને ઊંઘ આવી હતી, તો ગયો ઉપર. રાધિકાએ બરોબર ઉપર જવાની તૈયારી કરે છે ને હું એની પાછળ ઉપડું. કેમ કે કાલ પાછું સવારમાં નીઝને મૂકવા જવું, હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ છે, આ બધા કામ છે. તો સવારમાં વહેલું ઉઠવું પડશે, તો એ બધા કામ ભેગા થાય. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય.